સાબરકાંઠાની સાબર ડેરી પાસે પશુપાલકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને દૂધના ભાવફેરમાં ઘટાડો થવાના આક્ષેપ સાથે પશુપાલકો આક્રમક મૂડમાં આવ્યા છે। ચાલુ વર્ષે સાબર ડેરીએ 500 કરોડ ભાવફેર ચૂકવ્યો અને જે વર્ષ 2022 અને 23ના 655 કરોડ અને 23-24ના 602 કરોડથી નોંધપાત્ર રીતે ઓછો છે। આ ઘટાડાથી પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને આ મુદ્દે વિરોધ માટે 14 જુલાઈ સોમવારે તમામ પશુપાલકોને સાબર ડેરી ખાતે એકઠા થવાનું આહવાન પણ કરાયું। પશુપાલકોનો આરોપ છે કે ભાવફેર ચૂકવવા સાબર ડેરીએ 300 કરોડની લોન લીધી છે અને જેની ભરપાઈ પશુપાલકોના ભાગે થઈ રહી છે। સંવાદદાતા જુગનુ વધુ વિગતો આપશે। જુગનુ, સાબરકાંઠાની જે સાબર ડેરી છે તેમાં અત્યારે વિવાદ સર્જાયો છે અને પશુપાલકો આક્રોશમાં છે। સંપૂર્ણ બાબત શું છે? સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકો જે સાબર ડેરી સાથે જોડાયેલા છે તે સાબર ડેરીએ 30 જૂનના રોજ સાધારણ સભા યોજવાની હતી। તે ઓડિટનું બહાનું આગળ ધરી અને રદ કરી દીધી હતી અને પશુપાલકોને જે 500 થી 600 કરોડ દૂધનો ભાવફેર ચૂકવવાનો હતો તે ઓડિટ થયું નથી એમ કહી અને સાબર ડેરીએ ભાવફેર ચૂકવવામાંથી હાથ ઊંચા કરી લીધા હતા। ત્યારે આ બાબતે સાબર ડેરીનો ઘેરાવ થયો, હિંમતનગરમાં રેલીઓ નીકળી। પશુપાલકોને અત્યારે ચોમાસાની સિઝનમાં ખેતી માટે પૈસાની જરૂર હતી, તેઓ પણ આક્રમક બન્યા। ત્યારબાદ એક લેટર રાજ્ય સરકારનો વાયરલ થયો હતો કે ઓડિટને ભાવફેર ચૂકવવા સાથે કોઈ લેવા દેવા નથી અને સાબર ડેરી દ્વારા નિયામક મંડળ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા। ત્યારબાદ સાબર ડેરી હરકતમાં આવી હતી અને તેણે 2 દિવસ પહેલા પશુપાલકોને 500 કરોડનો ભાવફેર ચૂકવ્યો છે। પરંતુ અહીંયા નોંધપાત્ર વાત એ છે કે વર્ષ 2022-23માં 655 કરોડ ચૂકવવામાં આવેલા, 23-24માં 602 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને આ વખતે માત્ર 500 કરોડ ચૂકવતા પશુપાલકોનો રોષ ફાટી નીકળ્યો છે અને પશુપાલકોએ અત્યારે સાબર ડેરી બચાવ ગ્રુપ નામનું એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યું છે। તેની અંદર અત્યારે આ લોકો લેટર પેડ નાખી રહ્યા છે અને સોમવારના રોજ સાબર ડેરી આગળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકો એકત્રિત થાય અને આ સમગ્ર મામલે વિરોધ કરે। નિયામક મંડળ જે પ્રકારની નીતિ રીતિ અપનાવી રહ્યું છે તેના વિરોધમાં તેઓ એકત્રિત થવાના છે। તમામ દૂધ મંડળીઓના ચેરમેનો પણ આ બાબતે લેટર પેડો લખી અને સાબર ડેરીનું ધ્યાન દોરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર લડતમાં સાબરકાંઠા જિલ્લાના એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી। માત્ર ને માત્ર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ સમગ્ર મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને દૂધનો ભાવફેર જલ્દી ચૂકવી દેવા માટે તેમણે પણ રજૂઆત કરી હતી। ત્યારે હાલમાં પશુપાલકો તેમને આગળ કરી અને આ સમગ્ર વિરોધનું એલાન કર્યું છે અને સોમવારના રોજ સાબર ડેરીનો ઘેરાવ કરવાની પણ તેમણે ચીમકી આપી છે। જી આભાર જુગનુ।